હેલો, કોમ્પિટિટિવ એક્ઝામની આપણે સિરીઝ જે ચાલુ છે એની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ ઇંગ્લિશનું. એ ગઈ જાન્યુઆરીમાં લેવાયેલું પેપર છે અને જીપીએસસી જીએમસી એટલે ખબર છે ને, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની જે ભરતી થઈ હતી એની અંદર આ પેપર લેવાયેલું છે 12/1/2025. કારણ કે ઇંગ્લિશના રૂલ્સ તો બધા સેમ લાગુ પડે છે, તો તમને રૂલ્સ પણ શીખવા મળશે, ટેકનિક પણ શીખવા મળશે અને તમારી ઇંગ્લિશની સ્કિલ ડેવલપ થશે. બરાબર. પહેલું જે એમસીક્યુ છે, યુ કેન નોટ ડાઉટ, તમે ડાઉટ ન કરી શકો. ઓનેસ્ટી ઓફ ધીસ ચિલ્ડ્રન, આ બાળકોની પ્રામાણિકતા. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા થાય, આપણને ખબર છે. બરાબર. તો આપણે ઓનેસ્ટી પ્રામાણિકતાની આગળ તો કોઈ આર્ટિકલ લાગે જ નહીં, એટલે આપણે સીધું ઠોકી દઈએ નો આર્ટિકલ. પણ ઓનેસ્ટી પણ કોની છે? કોઈ ખાસ ચોક્કસ ગ્રુપની પ્રામાણિકતાની વાત છે. ઓનેસ્ટી ઓફ ધીસ ચિલ્ડ્રન, આ બાળકોની પ્રામાણિકતા. જેમ કે લવ શબ્દ છે એને કોઈ આર્ટિકલ નથી લાગતો, વોટર છે એને આર્ટિકલ નથી લાગતો, પણ લવ ઓફ મધર, માતાનો પ્રેમ, વોટર ઇન ધ ગ્લાસ, આ ગ્લાસનું પાણી, તો એ પાણી એ ભાવનાત્મક વસ્તુ કે પછી દ્રવ્યવાળી વસ્તુ, એ ચોક્કસ થઈ જાય છે જ્યારે કોઈ પર્ટિક્યુલર ખાસ વાત થાય ત્યારે. તો ખાસ વાત થાય, ચોક્કસ વાત થાય, પર્ટિક્યુલર સ્પેસિફિક વાત થાય ત્યારે આર્ટિકલ ધને ચોઈસ કરવાનો હોય છે. તો શું આવશે? બરાબર છે. ઓનેસ્ટી છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આવું પણ તમને પૂછાઈ શકે કઈ પ્રકારનું નાઉન છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. બરાબર. સ્પેસિફિક ગ્રુપની વાત કરે છે અહીંયા, ધીસ ચિલ્ડ્રન, એટલે એ વસ્તુ ડેફિનેટ થઈ ગઈ, ચોક્કસ થઈ ગઈ, એટલે એના માટે તમારે ધની જરૂર પડે. બરાબર. લવમાં કાંઈ નથી, લવ ઓફ મધર, લવ ઓફ સિસ્ટર, લવ ઓફ લવર, તો ધ. પછી બીજું છે હી ગેવ અ લેક્ચર, એને એક લેક્ચર આપ્યો. ધ કોઝ ઓફ ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ નો મતલબ શું થાય ખબર છે? ટીબી. શું થાય? ટીબી. ટીબી થવાના કારણોનું ઇંગ્લિશ છે કોઝિસ. ટીબી થવાના કારણો લેક્ચર આપ્યો. તો આ એક ટોપિક થઈ ગયો, આ એક સબ્જેક્ટ થઈ ગયો, આ એક વિષય થઈ ગયો. જ્યારે કોઈ વિષય ઉપર, કોઈ ટોપિક ઉપર, કોઈ મુદ્દા ઉપર કોઈ લેક્ચર આપે તો એના માટે ઓન શબ્દ છે. શું છે? ઓન. તો ઓન આવે, કોઈ લેક્ચર ઉપર વાત થતી હોય. બરાબર. પ્રેપોઝિશન ઓન નો ઉપયોગ થાય છે જ્યારે તમે લેક્ચર કે સ્પીચ આપો છો કોઈ સ્પેસિફિક ટોપિક ઉપર કે સબ્જેક્ટ ઉપર, ત્યારે ઓન. રેડી. પછી છે પોલીસ વિલ રજિસ્ટર ઇટ એઝ એન એક્સિડન્ટ. પોલીસ એને એક્સિડન્ટ તરીકે રજિસ્ટર કરશે, એફઆઈઆર ફાડશે. એની એવિડન્સ, કોઈ સબૂત, ટુ ધ કોન્ટ્રરી ઇઝ ફાઉન્ડ, જો એના વિરુદ્ધ સબૂત મળશે કે નહીં મળે, એના આધારે એક્સિડન્ટનો કેસ ફાઇનલ થશે. તો 4 ઓપ્શન છે. અધરવાઇઝ, નહીતર કોઈ એવિડન્સ એનાથી વિરુદ્ધ મળશે, કોઈ સેટ નથી થતું. અનલેસ નો મતલબ શું થાય છે ખબર છે ને? ઇફ અને નોટ. જો નહીં મળે એવિડન્સ એના વિરુદ્ધ તો કેસ રજીસ્ટર થઈ શકે, એક્સિડન્ટ તરીકે લાગુ પડે છે. વેનએવર, જ્યારે પણ, કોઈ એક સમયની વાત છે, સ્ટીલ ના, તો શું આવશે? ઇફ નોટ. બરાબર છે. અનલેસ છે એ કન્ડિશનલ કન્જક્શન્સ છે. આ અનલેસ છે એનો મતલબ શું થાય છે? એક્સેપ્ટ ઇફ, સિવાય કે નહીં મળે તો, કન્ડિશન બતાવે છે અને કન્જક્શન નું કામ કરે છે. રેડી. પછી છે હી સ્ટીલ રીડિંગ, ક્વેશ્ચન ટેગ કરવાનો છે. સીધું સાદું સિમ્પલ છે. હી ઇઝ, ક્વેશ્ચન ટેગના નિયમ છે, હકારાત્મકમાંથી નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ થાય. તો આ પોઝિટિવ સેન્ટેન્સ છે, તમારે નેગેટિવ કરવાનું છે. આમાં ઇઝ છે તો એનું ઇઝન્ટ કરવાનું છે. વાત પૂરી થઈ ગઈ, બીજે કંઈ જવાનું જ નથી. ધેટ્સ ઇટ. ઇઝ ઇટ. બરાબર. પછી છે ઓલિમ્પિક ગેમ્સ એવરી 4 years, દર 4 વર્ષે. શું કહે છે? દર 4 વર્ષે
રમાય છે. ક્યારે રમાય છે? દર 4 વર્ષે રમાય છે. દર 4 વર્ષે રમાય છે એનો મતલબ શું થઈ ગયો કે રૂટીન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આની અંદર લાગુ પડે એવી વાત થાય છે. તો જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લાગુ પડતો હોય ત્યારે આ તો પૂર્ણકાળ થઈ ગયો. આ તો ગ્રામેટિકલી ઠીક નથી બેસતું. વિલ બી ટેકિંગ આવે તો હજી બરાબર છે, પણ ભવિષ્ય બતાવે છે. ઇઝ ટેકિંગ પ્લેસ એટલા માટે ના આવે. ગેમ્સ અત્યારે હાલમાં ટેકિંગ પ્લેસ નથી થતી. દર 4 વર્ષની વાત છે. આ ઇઝ ટેકિંગ એ ચાલુ કાળ થઈ ગયું. ચાલુ ક્રિયા નથી દર્શાવવા. બરાબર? એટલે એક જ આવશે અહીંયા ટેક પ્લેસ. શું આવશે? ઓલિમ્પિક ગેમ્સ ટેક પ્લેસ. રેડી? પછી યુ લાઈક ટુ હેવ અ કપ ઓફ કોફી. હવે કોઈ વિનંતી કરવી છે, વિનમ્ર વિનંતી કરવી છે, કે કોઈને પ્રેફરન્સ, કોઈની ઈચ્છા પૂછવી છે વિનમ્રતાથી, ત્યારે વન એન્ડ ઓનલી આ 4 માંથી વિનમ્રતાથી ઈચ્છા કે વિનંતી કરવા માટે વુડ નો ઉપયોગ થાય છે. વુડ યુ લાઈક ટુ હેવ અ કપ ઓફ કોફી? બરાબર? તો વુડ નો ઉપયોગ થાય છે. કુડ નહીં આવી શકે. વિનમ્રતાથી તમે કોઈની પાસે હેલ્પ માંગતા હોય, આ તેની ઈચ્છા પૂછતા હોય ત્યારે કુડ ના આવે. બરાબર? તો વુડ. પછી છે વી હેવન્ટ ગોટ ખાલી જગ્યા પેટ્રોલ. વી નીડ ટુ સ્ટોપ એન્ડ ગેટ સમ. વી હેવન્ટ ગોટ. હવે પેટ્રોલ છે એ અનકાઉન્ટેબલ, ગણી ન શકાય એવું છે, એટલે મેની નો ઓપ્શન કાઢી નાખ્યા. અહીંયા નકારાત્મક વાક્ય છે. નકારાત્મક વાક્યની અંદર લિટલ ના આવે, કારણ કે લિટલ છે એ પોતે નકાર બતાવે છે. તો તમારી પાસે 2 ઓપ્શન છે. મચ છે એ સીધું સેટ થાય છે, કારણ કે વી હેવન્ટ ગોટ મચ પેટ્રોલ. અમારી પાસે એટલું બધું પેટ્રોલ નહોતું. સો વી નોટ ટુ સ્ટોપ. અમારે ઉભું રહેવું પડે અને ગેટ સમ લેવું પડે. હવે મચ સેટ થઈ ગયું. હવે આમાં શું ફરક છે તમે જોઈ લો. મોટી સંખ્યામાં કોઈ વસ્તુ છે તો એ નથી ગણી શકાતી, અનકાઉન્ટેબલ છે, ચાહે પેટ્રોલ, મની, ટાઈમ, તો મચ આવે. બરાબર? પેટ્રોલ, મચ. એટલું બધું પેટ્રોલ નથી પણ છે. અનકાઉન્ટેબલ વસ્તુ હોય જેમ કે કાર, કોઇન્સ, અવર્સ, તો ત્યાં મેની આવે. જો અહીંયા ગણી શકાય એવી વસ્તુ કંઈ હોત તો મચ આવત, મેની આવત. નાની સંખ્યા છે તો અ લિટલ આવે, થોડુંક છે. ક્યારે? ન ગણી શકાય ત્યારે. અને ગણી શકાય ત્યારે અ ફ્યુ, એટલે કે થોડુંક છે. હાવ નથી એવું નથી, બહુ છે એવું નથી, થોડુંક છે. અને હાવ નાની અમાઉન્ટમાં છે જ નહીં એવું, 0, તો ન ગણી શકાય ત્યારે લિટલ આવે અને ગણી શકાય ત્યારે ફ્યુ આવે. બરાબર? એટલે અહીંયા શું સેટ થાય છે? મચ પેટ્રોલ. બરાબર? હાવ નથી જવું. હુ ઇઝ ક્રિએટિંગ ધીસ પોલ્યુશન? હુ ઇઝ ક્રિએટિંગ ધીસ પોલ્યુશન? ચેન્જ ધ વોઇસ, મતલબ એક્ટિવ વોઇસમાંથી પેસિવ, પેસિવમાંથી એક્ટિવ, વોઇસ ચેન્જ કરવાનો છે. હવે જોઈ લો કાળ કયો છે? ચાલુ વર્તમાન કાળ. ચાલુ કાળ હોય ત્યારે એમ ઇઝ આર, એમના એમ રે, અને જેને આઈએનજી હોય એનું બિંગ થઈ જાય. શું થઈ જાય? બિંગ. જેને આઈએનજી લાગેલું છે એનું બિંગ થઈ જાય છે. એપ્લિકેશનની અંદર હર્ષ પારસિયાની અંદર આખો કોર્સ મળશે ગ્રામરનો, જે તમે પરચેસ કરી શકો અને આખું ગ્રામર એન્જોય કરી શકો, મોજ કરો. બરાબર? એમિઝાર પ્લસ બિંગ આવશે. અને હુ છે એ હુ નું થાય છે બાય હુમ. પેસિવ વોઇસમાં શું થાય? બાય હુમ. તો બધામાં બાય હુમ છે. પછી હેઝ છે એ તો હેઝ હોય એક્ટિવ વોઇસમાં, તો પેસિવ વોઇસમાં હેઝ બીન કે હેવ બીન થાય. બરાબર? અહીં હેવ બીન છે એટલે એ પણ નીકળી ગયું. આપણે બિંગ વાળું લેવાનું છે. આમાં બિંગ નથી. ઇઝ અને બિંગ બે સાચા છે. By whom is this pollution being created? કોના દ્વારા પોલ્યુશન ફેલાવવામાં આવ્યું? બરાબર? who નું શું થઈ જાય? by whom. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એટલે is creating નું શું થઈ જાય? is being created. પેસિવ વોઇસમાં તમારે ખાસ યાદ રાખવાનું, કાં તો બી પ્લસ V3 હોય, કાં તો being પ્લસ V3 હોય, કાં તો been પ્લસ V3 હોય, કાં તો am is are, was were પ્લસ V3 હોય.
અથવા એમ ઇઝ આર વોઝ વેર બિંગ પ્લસ V3 હોય. આટલા જ નિયમ યાદ રાખી લો, વાત પતી જાય. અને છેલ્લું આ બિન તો આવી ગયું, બસ થઈ ગયું. આ પેસિવ વોઇસ નું કામ પૂરું હોય. બરાબર. યુ આર ઇવન મી ઇન ટ્રીટિંગ પીપલ ધ રાઇટ વે. હવે ચારે ઓપ્શનમાં ડિગ્રી દેખાય છે. તો ડિગ્રી 3 છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે પહેલામાં જો મોર અને વર્સ અને ધેન. આ કમ્પેરેટિવ ડિગ્રી જો હોય તો મોર શબ્દ વર્ષની આગળ ના લાગે, કારણ કે વર્ષ એ પોતે જ કમ્પેરેટિવ ડિગ્રી છે. તો 2 ડિગ્રી ભેગી ના થાય. આ વર્ષ ટ જે છે એ સુપરલેટિવ ડિગ્રી છે, આ કમ્પેરેટિવ છે, 2 ભેગા ના થાય. ધ હોય તો અહીંયા વર્ષ ટ હોવું જોઈએ, કારણ કે સુપરલેટિવ ડિગ્રી છે. તો એમાં ધેન ના આવવું જોઈએ, એટલે ખોટું છે. ત્રણેય ગ્રામેટિકલી જ ખોટા છે. એક જ સાચું છે, વર્સ ધેન. બરાબર. બેડ છે, બેડ BAD ખરાબ, એક પોઝિટિવ ડિગ્રી છે. બેડનું કમ્પેરેટિવ ડિગ્રી થાય છે વર્સ, અને વર્ષનું સુપરલેટિવ ડિગ્રી થાય છે વર્સ. ક્યાંય મોર કે મોસ્ટ આવતું નથી. જો બેડ હોય તો આગળ એઝ, પાછળ એઝ હોય. વર્સ હોય તો પાછળ ધેન હોય, અને વર્સ ટ હોય તો આગળ ધ હોવો જોઈએ. આ ત્રણેય ડિગ્રી. તો કયો ઓપ્શન આવશે અહીંયા? ડી. બરાબર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ખાલી જગ્યા આફ્ટર મીલ્સ ઇન ખાલી જગ્યા એરિયા. હવે ડિઝર્ટ અને ડેઝર્ટ બે આપેલા છે. આ ડિઝર્ટ છે, આને વંચાઈશું ડિઝર્ટ, અને આને વંચાઈશું ડેઝર્ટ. ડિઝર્ટ નો મતલબ શું થાય? મીઠાઈ. ખાધા પછી જે આપણે ખાઈએ ને મીઠાઈ. ડેઝર્ટ એટલે રણ પ્રદેશ. તો મીલ્સ એટલે ખાવાનું, આફ્ટર મીલ્સ એટલે ખાધા પછી. ખાધા પછી રણ આવે કે મીઠાઈ આવે? તો કે મીઠાઈ આવે. તો પહેલા મીઠાઈ હોવી જોઈએ. આમાં પહેલા મીઠાઈ છે. પછી એરિયા છે તો રણ આવે, તો આમાં બેયમાં મીઠાઈ છે. આમાં પહેલા રણ છે, જે મીઠાઈ હોવી જોઈએ, પછી મીઠાઈ છે. આમાં પહેલા રણ છે, બેય રણ છે. તો આપણો ઓપ્શન કયો સાચો? સી. આ એરિયામાં રણ પ્રદેશના વિસ્તારની અંદર ખાધા પછી મીઠાઈ મળવી બહુ અઘરી હોય છે. ખાવાનું મળવું જ અઘરું હોય છે. બરાબર. આને હોમોનિમ્સ કહેવાય. એક સરખા દેખાતા, એક સરખા જેવા ઉચ્ચારાતા શબ્દો, જે આપણને મુશ્કેલી મૂકી શકે વોકેબ્યુલરી તરીકે. બરાબર. તો આ પેપર સોલ્યુશન આપણે અહીં પૂરું કરીએ. નવા પેપર સોલ્યુશનમાં, નવા ગ્રામરના ટોપિકમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.